અમરેલી જિલ્લામાં રખડતા પશુઓથી થતા અકસ્માતને નિવારવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। ઉપાસના ચેરિટેબલ ટ્રસ્ટના ધારાબેન ગોહિલ અને તેમની ટીમ દ્વારા પશુઓને રેડિયમ પટ્ટી પહેરાવવામાં આવી છે, તેથી રાત્રે આવતા વાહન ચાલકો પશુઓથી સાવધાન રહી શકે। સામાજિક કાર્યકર ધારાબેન ગોહિલે જણાવ્યું હતું કે તેમણે મુંબઈથી સ્પેશિયલ રેડિયમ પટ્ટા મંગાવ્યા છે અને તે રખડતા ઢોરને પહેરાવીને અકસ્માત નિવારણ માટેની પહેલ હાથ ધરી છે। વિચાર આવ્યો કે આપણે કંઈક એવું કરીએ કે જેથી મનુષ્ય પણ બચે અને ગાયો પણ બચે, જેના કારણે અમે એક ઝુંબેશ ચલાવી છે। રાત્રે 9 વાગ્યા પછી અમારી ટીમ નીકળે છે રોડ ઉપર ને જ્યાં પણ રખડતી ગાયો મળે તેને અમે જે રેડિયમ બેલ્ટ છે બાંધીએ છીએ કે જેથી દૂરથી કોઈ પણ વ્યક્તિ આવે છે, કાર વાહન કોઈ પણ પોતાનું વાહન લઈને આવતું હોય તો એને બેલ્ટ દેખાય અને એને એવું લાગે કે અહીંયા કોઈક તો કંઈક બેઠું છે, જેથી એ પોતાની સ્પીડ કંટ્રોલ કરે, જેથી ગાયો પણ બચે અને એમનો પણ જીવ બચી શકે।